ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે, તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે ભાવનગરના જે રાજાશ્રી ને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના, તો આપને ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી જ પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની, તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ, કેમ કે અમે કોઈનું પણ નહીં ચલાવીએ લઈએ. અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બહેનો દીકરીઓ ઉપર પણ જે બફાટ થઈ ગઈ, બરાબર, એને પણ સંકલન સમિતિએ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગુમરાહ કરી નાખ્યું છે. તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે? અત્યારે રાજકારણ બેનો દીકરીઓની સ્વાભિમાનની લડાઈ નથી રહી, રાજકારણ આવી ગયું છે. તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો, જે ઉમેશ મકવાણા જે બફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ જે બફાટ છે એ ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે. આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ